ના પાડી છે ને કોઈને કોઈ પણ મને શું કામ ફોન કર્યો હતો? શું કહેતો તો એ? છોડી દો મને. નહીં આપ્યો પૈસા નહીં આપે? મારો જ વાગ છે. હા, મારો વાગ છે કે તને છે ને આ ઓછી મારી પહેલેથી તારા પિયર મોકલી દીધી હોત ને તો છે ને આ સાલી નોબત જ ના આપત. સમજાતું નથી કે સાલો આનો ભાઈ એ મારો જીજાજી છે કે હું એનો જીજાજી છું? હા, ફોન કરીને શું કે ખબર છે? હવે પછી ક્યારેય પણ પૈસા માંગતા નહીં. હા, હું નોકર છું એનો. હા, ફોન કર તારા ભાઈને. નહીં, હું ફોન નહીં કરું. ફોન ક્યાં ગયો? નહીં, ફોન લઈને આવું છું. નહીં દેવા. તારા ભાઈને અત્યારે જ ફોન કર અને એને કે શું કહીશ તું કઈક બાનું બતાવ. એને કે તને હાર્ટ એટેક આવે છે, તારે મરવાની પરિસ્થિતિ છે અને પૈસાની જરૂર છે. 1 લાખ રૂપિયા મગાવે. 1 લાખ. હું પૈસા નહીં મંગાવું હવે. નહીં મગાવે? નહીં. શું મગાવે? શું નહીં મગાવે? તમે બોલે છે એની બંધ છે તને. શું નહીં મગાવે? હા, સાલી જેમ મનમાં આવે છે એમ બોલે છે મારી સામે. પૈસા નહીં આપે તો શું હાલત થશે ભૂલી ગઈ તું? હા, ભૂલાઈ ગયું છે તને? મને લાગે છે કે આમ સીધી રીતે તું નહીં માને. હા, આજે છે ને દબાવીને સાલે જીગર કરું છું કે મારી નાખું તને. એક વાર કરું દબાવી દઉં ને એટલે છૂટું તારા માંથી. પણ પછી વિચાર આવે છે જો તને મારી નાખીશ તો પછી મારી મની બેંક નું શું થશે? સાલા આ વિચારથી તને મારી નથી શકતો. આ હાથ તારા ગળા સુધી તો જાય છે પણ આવડી નાખું ને નથી કરી શકતો. મને પૈસા જોઈએ છે, મને તને જીવતી રાખવી પડશે. અને સાલું અમારી માં અધૂરામાં પૂરું. એ અવાજ સાંભળીને અંદર ના આવે તો સારું, બાકી દર વખતે અંદર આવી જાય છે. બરાબરનો લોક કર્યો છે આજે. આજે કાં તો તું નહીં કાં તો હું નહીં. હા, તારા ભાઈને ફોન કર. તારા ભાઈને ફોન કર અને ફોન કરીને એને કે અત્યારે રૂપિયા આપવા આવે. ચાલ, હું તમને હાથ જોડું છું. હાથ જોડવા છે? આ ખરખરવું છે? ચાલ ખરખર. ચાલ ખરખર ને વધારે ખરખર હજી, કારણ કે મને તારા ખરખરવાથી કોઈ ફરક નથી પડવાનો. હા, એક કામ કર ને, ફોન તારો પડ્યો છે ને અહીંયા, ફોન લગાવ. ફોન લગાવ. નહીં લગાવે? દેવાંગ, હું તમને હાથ જોડું. તારા સગા ભાઈના સમજે. હવે ફોન લગાવ. હવે જો ફોન નહીં લગાવે ને તો તારો સગો ભાઈ જો વિચારો તારી વાટે મરી જશે. હા, હવે ફોન લગાવ ને ફોન કરીને એને કે તારા જીજાજી કાલે સવારે આવી રહ્યા છે 1 લાખ રૂપિયા લેવા માટે. જો નહીં મળે તો પછી તારી લાશ લેવા માટે અહીંયા આપણી ઘરે આવતા રહે. ચલ ફોન કર. ફોન કર. હું તમને હાથ જોડું. હાથ જીવ જોતો હોય ને તો જીવ લઈ લો. તો લેવાનો જ છે ને, તારો જીવ લેવાનો જ છે. પણ એક વાર બેંક પાસેથી રૂપિયા તો ખખેરી લઉં. આ રૂપિયા મળી જાય પછી તું મારા માટે કઈ જ કામની નથી, કઈ જ કામની નહીં. બસ 1 લાખ રૂપિયા. નહીં, જરા પણ જો રડીને વાત કરી છે ને તો તારા ભાઈને અને તારી નાની બેન
કોલેજમાં જાય છે ને? કોલેજમાં જતી હશે ને ત્યાંથી ઉઠાવી લઈશ. ઉઠાવીને એને એવા વ્યક્તિની સાથે પરણાવી દઈશ ને જેનો તે વિચાર પણ નહીં કર્યો. હા ચાલ, તારા ભાઈને ફોન કરું છું. એકદમ શાંતિથી વાત કરજે, તારા ભાઈ ના સમજે. ચાલ. રે કઈ નથી, આ તો જરાક તમને ખબર છે ને, સાંજ પડે એટલે મને જીભનો લકવો વળવા લાગે. મેં તમને કહ્યું છે ને. હા આપું છું. કઈ નથી, બિચારી રડતી હતી જરા, તમારા લોકોની યાદ આવતી હતી એટલે. હા લો વાત કરો. હા વાત કરો. ભાઈ મારા ઘરે દવાખાનું આવ્યું છે ને એટલે 1 લાખ રૂપિયા પુગાડી દે છે ને. થઈ ગઈ. હાલો સાળા સાહેબ છે. ફોન પણ હવે કાપી નાખે છે. ચાલ, મને રૂપિયા આપી દેશે, પણ હવે તું મારા માટે કઈ જ કામની નથી. હવે તો જેટલી તને મારીને રૂપિયા કઢાવી શકે એ જ કામનું છે મારી માટે. હા, એ જ કામનું છે. હું તને મારીશ નહીં, ક્યારેય નહીં મારી નાખ. બસ આમ ધીમે ધીમે તને તડપાવતો. હા, પૈસાની વ્યવસ્થા તો થઈ ગઈ છે. હવે આની સાથે બેસીને પણ શું કામ છે? ચાલ, ગુડ નાઇટ. હું પાર્ટી કરવા જાઉં છું, સવારે મળીએ. ચાલો.